જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગયું છું એક નવા વિડીયો સાથે. અને આ વખતે તો આખો આ મહિનો વયો ગયો, 5 તારીખ પાછી આવી ગઈ. ગયા મહિને 5 તારીખે આપણે ગર્ભ સંસ્કારનો વિડીયો અપલોડ કર્યો હતો, એટલે કે એમ ત્યાં ગયા હતા ગર્ભ સંસ્કારના જે મહિલા બધી ભેગી થાય આપણે શ્રીજી હોસ્પિટલે ત્યાં ગયા હતા. તો પાછી આજ 5 તારીખ આવી ગઈ ને આ વખતે મહિનામાં વિડીયો બહુ બન્યા નથી, કેમ કે આપણે બહુ કામ હતું, આપણે શ્રીમતનું બધી કરવાનું હતું, આપણી શું કે આપણા ઉપર જ હતો બધા આમ, તો કપડાં ધુંજારા આન તેને લેવામાં સમય નીકળી ગયો. તો આ વખતે બહુ વિડીયો જ નથી બન્યા, પણ આ ગર્ભ સંસ્કારનો વિડીયો ખાસ બનાવ્યો છે અને હજી આજે પણ બનાવી છે. તો આજે 5 તારીખ છે, તો જો કોઈને ના ખબર હોય કે 5 તારીખે શ્રીજી હોસ્પિટલમાં આપણે ગર્ભ સંસ્કારનું આયોજન કરેલું હોય છે, તો પ્લીઝ આ વિડીયોની મદદથી કોઈને પણ જો જાણ થાય તો જરૂર જોડાવ અને જરૂરથી આમાં સામેલ થાવ, તો તમારા બાળકને સારા સંસ્કાર મળે અને આપણી પણ વિચારવાની જે શક્તિ છે એ સારી રહે અને મજા આવે, આમ ફ્રેશ, આમ આખો મહિનો આમ સરસ એવો જાય ને કે પાછા મહિને તમને આવવાનું મન થશે ત્યાં. તો ચાલો આજે 5 તારીખ છે અને વાગી ગયા છે 4, તો આપણે લેટ ના થઈ જઈએ એટલા માટે આપણે ત્યાં જઈએ ને પછી આગળ શું વિધિ બધી જે કરતા હોય ત્યાં એ જઈને તમને બતાવશું. તો વિડીયો મારે જો કન્ટિન્યુ આવશે મજા. અને હા દોસ્તો, કોઈ દૂર રહેતા હોય અને જો કોઈ આમાં ના જોડાઈ શકતું હોય તો અમારા વિડીયોના માધ્યમથી એ પણ તમે આ ગર્ભ સંસ્કારનો જે આ શ્લોક આ તે ઉચ્ચાર કરતા હોય એનો લાભ તમે લઈ શકો છો. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, મળ્યા ત્યાં જઈને. તો ચાલો આવી ગયા છીએ હોસ્પિટલ અને ઉપર જઈને જોઈએ કોણ કોણ આવ્યું છે. આજ તડકો બહુ છે, વધારે છે, એટલે લગભગ આજે ઓછા થાય અને કાં પછી મને એમ છે નિરાતે આવવાના હશે. તો ચાલો આપણે તો જઈને ત્યાં બેસીએ અને પછી બધા આવે એટલે ચાલુ થાય એટલે પછી તમને બતાવશું. તો કન્ટિન્યુ રહેજો વિડીયો. गुरु ईश वंदना ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री लक्ष्मी मेघाधरा पृष्टि गौरी तृष्टि प्रभाधृति एता विपाहि तनुभिः अष्टाभिर्मा सरस्वती सरस्वत्यै नमो नित्यं भद्रकाले नमो नमः वेद वेदांत वेदांग विद्यास्थाने एव च माता स्वदीय पद पंकज भक्तियुक्ता एकां भजन्ति निखिलां न परां विहाय ते निजरत्वमिहि यान्ति कलेवरेण भुवहि नवायु गगना भुवि निर्मितेन व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. नमोस्तुते व्यास विशालबुद्धे पुल्लारविन्दाय पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः.
બેનો ઊભા થઈ જાઓ, દીપક પેટાવજો ત્યાંથી તમે લોકો. પરમબેન તમે આવી જાઓ. દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વામદેવા ભદ્રં પશ્યેમાક્ષભિયજત્રાः સ્થિરેરङ्गे स्तुष्टुवागं तनूर्भिव्यसेमहि देवहितं यदायुः પવિત્રીકરણમ. આપણે નાહી ધોઈને આવ્યા છીએ, પણ મનથી આત્માથી આપણે પવિત્ર થવાનું છે કે આપણે દેવ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. આપણે ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન લેવા જઈ રહ્યા છીએ. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતોऽપી વા યઃ સ્મરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતરઃ શુચિ. ઓમ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ. સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરને આપણે પવિત્ર કરશું. ઓમ અમૃતોપસ્તર્મસી સ્વાહા. ઓમ અમૃતાપિધાનમસી સ્વાહા. ઓમ સત્યમ યશઃ શ્રીમયી શ્રી સયતામ સ્વાહા. ઔષધિ આપી દેશું. એ 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર ગર્ભ સંસ્કાર હે ને. તો માતાના ગર્ભમાં બાળક કે 80% ડેવલપિંગ માના ગર્ભમાં થઈ જાય. તો એ ગર્ભ સંસ્કાર ઋષિ પરંપરાને પાછી લાવવા માટે આ યુગ ઋષિએ આપણને કે ગાયત્રી પરિવાર 16 સંસ્કાર કરાવે. તો શું કામ? શેના માટે? કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ, આપણો ધર્મ ભૂલી ગયા છીએ, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે અપનાવી છે. તો 9 મહિના દરમિયાન તમારે અહીંયા તેને દરેક ગતિવિધિ, દિનચર્યા, આહાર વિહાર શું કરવું એ બધું માર્ગદર્શન આપણે ગયા મહિનાથી ચાલુ કર્યું છે. તો આ વખતે જે નવા બહેનો છે એ ઔષધિ લઈ લેશે. તો ગર્ભ સંસ્કાર કરવો ખૂબ જરૂરી છે, કારણ કે આજે દરેક માતા પોતાનું બાળક સારું થાય એવું ઈચ્છે છે. દરેક પરિવાર એવું ઈચ્છે છે કે અમારી ઘરે એક દેવમાનવ આવે, મહામાનવ આવે, ઋષિ સંતાન આવે હે ને. તો એના માટે પ્રયત્ન કોણ કરે? માતા. માતા કરે ને પ્રયત્ન. તો માતા નિર્માત્રી ભવ. માતા છે એને કે ધારે એ કરી શકે. કે જેમ આપણે કહે ને કે ટીચર હોય તો એના વાઈફને શું કહી શકાય? માસ્તર માસ્તરાણી હે, ડૉક્ટરને ડૉક્ટરાણી, વકીલને વકીલાણી હે ને. તો એ ગુરુ સત્તા સાથે આપણે ભગવાન સાથે આપણી ભાગીદારી હોય, આપણે જોડાઈ જાય તો એ સત્તા સાથે જોડાઈ અને જે કંઈ આપણે ગતિવિધિ કરીએ એ આપણા બાળકમાં આવે. અને બાળક છે ને 24 કલાકમાં 5000 શબ્દ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તમે જે કંઈ આ 9 મહિના દરમિયાન તમે એને વિચાર, ચિંતન, મનન જે કંઈ આપશો એ ગ્રહણ કરશે. એ તત્પર છે, તાત્પર્ય એ તમને કહેશે કે મને હવે કહે. એકદમ ગર્ભમાં એ તૈયાર થઈ જશે. જેમ જેમ તમારો સમય નજીક આવતો જશે, ડેવલપિંગ બાળકનું અંદર થતું જશે, એમ એમ એ સતત જાગૃત રહેશે કે મારી માતા મને હવે શું કહેશે, મારી માતા મને હવે શું બતાવશે, મારી માતા મને હવે શું ખવડાવશે. તો આ બધું જ જ્ઞાન, આહાર વિહાર બધું આપણે છે ને કે ગર્ભમાં આપી દેવાનું છે, બરાબર. તો એ માતાએ કરવાનું છે 9 મહિના દરમિયાન. કે કારણ કે સંતાન બધાને સારું જોઈ છે. આપણને ખ્યાલ છે કે જે જાનાબાઈના છાણા ચોરાઈ ગયા હતા હે ને, તો એને કેને કે પ્રૂફ આપ્યું હતું કે મારા છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવશે. જો નિર્જીવ વસ્તુમાં જો ભગવાન આમ પ્રાણ પૂરી શકતો હોય તો આ ગર્ભમાં તો કેને કે પોતે જ આકાર આપે છે ભગવાન ખુદ. અને આજે કેને કે ભગવાન નહીં આવું છે તો એવો માહોલ જોઈએ, એવું ગ્રહસ્થ જોઈએ, એવી દંપતી જોઈએ, એવું ગ્રહસ્થી જીવન જોઈએ, પવિત્ર પાત્રતાનો વિકાસ કરવો જોઈએ આપણે. તો એ ગર્ભ સંસ્કાર કરવો ખૂબ જ જરૂરી છે. અને એ કેને કે માતાએ સજાગ રહી 9 મહિના દરમિયાન આ બધી જે ગતિવિધિ હોય એ આપણે અહીંથી જે કંઈ તમને બતાવવામાં આવે આપણે કરશું. ગયા મહિને આપણે કર્યો તો કાર્યક્રમ, અને આ વખતે જે પહેલાં બહેનો છે પહેલી વાર આજે આવ્યા છે તો એ ઔષધિ આપી છે તમને, એ સૂંઘવાની છે. એમાં ગળો, પીપળો, વડલો અને લીમડાનો રસ છે. અર્ક કે ને ટૂંકમાં કે બધા ભોજન આપણે કરતા હોય, સ્વાદિષ્ટ લેતા હોય તો કડવાણી પીવી પણ જરૂરી. વારંવાર આપણું બાળક બીમાર પડે નહીં. અને સારું સંતાન જોતું હોય કે ને કે કંઈક આપવા માટે, મેળવવા માટે કંઈક આપવું પડે ને. તો ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીએ જ્યારે 12 વર્ષ બદ્રીનાથમાં તપ કર્યું હતું ત્યારે એના ઘરે પ્રદ્યુમ્ન આવ્યા હે ને. તો આપણે પણ સારું સંતાન જોઈએ છે તો કેને કે સાધના ખૂબ જરૂરી છે. ગાયત્રી મંત્ર કેને કે સદબુદ્ધિનો મંત્ર, માનવતાનો મંત્ર, સંવેદનાનો મંત્ર છે. કેને કે પ્રાણ શક્તિનો મંત્ર, સૂર્ય મંત્ર, બધા મંત્ર એમાં આવી ગયા. કોઈ ધર્મ સંપ્રદાયને લગતો મંત્ર નથી. ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર. સદબુદ્ધિ બધાને જરૂર હોય ને, આજે એની જ જરૂર છે, બધું બધા પાસે છે હે ને. તો એ સદબુદ્ધિ હોય ત્યારે એ ઘરે મહામાનવ, ઋષિમાનવ આવી શકે. પરાશુવ
યદભદ્રમ તન્ન આસુવં. તમને કોઈને વોમિટ ન થતી હોય, તબિયત સારી હોય તો એ પી જવાનું છે. કારણ કે અમે બહુ આગ્રહ નથી રાખતા. ઘણાને વોમિટ થતી હોય ને તબિયત બગડે તો એમ થાય કે ગાયત્રી પરિવારવાળાએ આવું અમને બતાવ્યું તો પછી પી લ્યો તો એ વાંધો નહીં, અત્યારે પીઓ તો એ વાંધો નહીં. જેની તબિયત સારી હોય એ જ પીજો, બરાબર. ઘણાને એનાથી વોમિટ થતી હોય તો તબિયત બગડે વધારે, હે ને. ભોજન આપણે લઈ એમ કળવાણી પણ જરૂરી છે કે અઠવાડિયામાં તમે 2-3 વખત જો તબિયત સારી હોય તો પીવાની, બરાબર. એનાથી આપણું બાળક વારંવાર બીમાર અને તમે પણ બીમાર નહીં પડો, બરાબર. તો એ ગર્ભ સંસ્કાર માટે આપણે હવે આવતીકાલથી જે આ મહિને આવ્યા છે બેનો, તો શું કરવાનું છે? સવારે તમે બને ત્યાં સુધી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની પ્રયત્ન કરો. જો તબિયત સારી હોય, ઘણાને બેડ રેસ્ટ હોય તો ન ઉઠાય, પણ તોય છતાંય સૂર્યની સામે આપણું બેડ હોય એ રીતે એ પોઝિશનમાં બેસીને સવારે કમર સીધી રાખી 24 ગાયત્રી મંત્ર બોલવાનું. ગર્ભ ઉપર હાથ રાખીને દરેક ગતિવિધિ બાળક સાથે શેર કરવાની કે મારું બાળક તેજસ્વી, ઓજસ્વી, મનસ્વી બને, શરીર બળ, મનોબળ અને આત્મબળ આપે. સૂર્યનારાયણ ભગવાનને બીજું કંઈ ના આવડે તો કંઈ નહીં, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની, હે ને, કે મારા બાળકને તેજસ્વી બનાવજો. ગાયત્રી મંત્ર કમર સીધી રાખી. પાછું થાકી જવાય તો પાછું નોર્મલ પરિસ્થિતિમાં આવી જવાનું, હે ને. તો એ પ્રમાણે સવારે ઉઠીને 24 ગાયત્રી મંત્ર. સારું સાહિત્ય વાંચો, તમને જેમાં રુચિ છે એ નોવેલ વાંચો. તમારા બાળકને એક તો તમારે નક્કી કરી લેવું માતા પિતાએ કે મારા બાળકને કેવું બનાવવું છે. જેવું બનાવવું હોય એ તમે એને સાહિત્ય વાંચો, એવો તમારા રૂમમાં માહોલ રાખશો, એવા ચિત્ર રાખશો અને એવી દિનચર્યા કરશો તો આપણું બાળક એને કોરી પાટી છે એમાં જે લખવું હોય એ લખાશે. એ માતા પિતા નક્કી કરે કે મારે મારા બાળકને કેવું બનાવવું છે. તો એ 9 મહિના દરમિયાન સવારે ગાયત્રી મંત્ર 24 અને સાંજે તમે દીવાબત્તી કરો ત્યારે 24 ગાયત્રી મંત્ર. બાકી તમે જેને માનતા હોય, તમારા જે કોઈ ઈષ્ટ હોય, મંત્ર બધા મહાન જ છે, તો જેને તમે માનતા હોય એ પણ તમે ચાલુ રાખજો. તમારી પૂજાપાઠ કોઈ છોડવાની વાત નથી, પણ સાથે ગાયત્રી મંત્રને જોડવાની વાત છે કે મહામંત્ર જીતને જગ માહી, કો ગાયત્રી સમ નાહી. તો ગાયત્રીથી વિશેષ કોઈ બધા મંત્ર એમાં આવી ગયા, હે ને. તો મંત્ર લેખન પણ કરીએ ને તો એનાથી કે દરેક ઇન્દ્રિયો આપણે એમાં કેન્દ્રિત થાય અને આપણું બધું ધ્યાન એમાં હોય તો એની અનેક ગણી આપણને કે ફળ મળે, શક્તિ મળે અને બધી ઇન્દ્રિયો એમાં કામ લાગે. આપણે જાપ કરતા હોય તો માળા કરતા હોય તો મન ક્યાંક આડું થાય, પણ મંત્ર લેખનમાં બધી ઇન્દ્રિયો એમાં જ કેન્દ્રિત હોય તો એનું અનેક ગણું ફળ મળે. મંત્ર લેખન પણ કરવું જરૂરી. જો રસ હોય અને તમે કરી શકતા હોય તો એ મંત્ર લેખન ભલે દિવસમાં 11 વાર તમે 11 લીટી લખો પણ એનું પરિણામ જબરજસ્ત મળે. આ પ્રમાણ છે. ઘણી બધી વિડીયો ક્લિપ આવતી હોય છે કે આપણને પ્રમાણ સાથે બતાવતું હોય છે. આ સાયન્ટિફિક કે વિજ્ઞાન પણ કહે છે કે ગર્ભ સંસ્કાર ખૂબ જરૂરી છે. તો એ ગર્ભ સંસ્કારમાંનો કે આ પહેલો સંસ્કાર ગર્ભ સંસ્કાર. તો ઔષધિ તો તમે સૂંઘી અને સાથે આપણે કે ખીરની આહુતિ દેતા હોય છે. યજ્ઞ દ્વારા પણ થાય અને દીપ યજ્ઞ દ્વારા પણ અમે કરાવીએ છીએ. તો યજ્ઞ દ્વારામાં એ ખીરની આહુતિ આપતા હોય છે. દીપ યજ્ઞમાં હોય તો એની પણ ખીરની આહુતિ દેવાની હોય છે 5. અને તમે રવિવારે હોય સૂર્ય સાધના કરતા હોય ત્યારે ખીર ભગવાનને, સૂર્યનારાયણ ભગવાનને ધરાવી અને 24 ગાયત્રી મંત્ર બોલીને ખીર ખાઈ લે. ખીર છે સાત્વિક આહાર છે અને બને એટલું બહારનું બિલકુલ ખાવાનું નથી. જે કંઈ મન થાય, ઈચ્છા થાય એ ઘરે બનાવીને ખાવાનું. કારણ કે બહારથી ક્યારથી આવ્યું છે, કેવા વિચારથી બનાવ્યું છે, કેવી કમાણીનું છે, એ બધું જબરજસ્ત આપણા બાળક ઉપર અસર કરે. કારણ કે બાળક કંઈક જન્મના કર્મ લઈને આવતું હોય છે ને તો એ કર્મને આપણે કાપવાના છે. કારણ કે શુદ્ધ આપણે એને કે બધા કર્મ કાપી અને આપણા ઘરે એને અવતરિત કરવાનું. તો એ ક્યારે થાય કે કારણ કે કલર ચડાવ હોય તો સફેદ કપડું હોય તો એમાં ચડે ને, રંગીન હોય તો ના ચડે. એટલે કોઈ પણ આવરણ, કોઈ પણ સમસ્યા હોય એ કંઈક કોટી જન્મના કર્મ લઈને આપણા ઘરે જે જીવ આવે છે આપણને તો ખબર નથી. તો એ ધોવા માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ સાબુ છે એમ કહી તો પણ ચાલે. તો એ સૂર્યનારાયણ ભગવાનને ખીર ધરાવી અને તમે ખાઈ શકો. અઠવાડિયામાં એકાદી વાર ખાવ તો વધારે સારું. અને રેકડીના રગડા પેટીસ, પાણીપુરી ખાવાનું મન થાય તો ઘરે બનાવીને ખાવાનું. બને એટલું આપણે સાત્વિક આહાર ખાવાનો. જેટલું તમે કે આહારમાં અને એમાં તમે ધ્યાન રાખશો તો આપણું બાળક એટલું બધું કે હેલ્ધી અને એનું શરીર બળ, મનોબળ ને આત્મબળ ત્રણેય વધારે બધી રીતે આપણે એને કે તૈયાર કરવાનું છે ગર્ભમાં, બરાબર ને. તો એ માતા કરી શકે. માતા નિર્માતૃ ભવ. આજે માતા કે આપણા બાળકને આપણે મોટા થાય 5-7 વર્ષના થાય પ્લે હાઉસમાં, પછી ફર્સ્ટમાં ને એમાં મોકલીએ અને પછી વેકેશનમાં આપણે સમર કેમ્પમાં આપણે ડાન્સમાં મોકલીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી છે કે સાથે સાથે આપણે એને ધર્મનું જ્ઞાન પણ આપવાનું
આપણા બાળકોને ખબર નથી રામાયણ શું છે, ગીતા શું છે, ભાગવત શું છે, કાંઈ જ ખબર નથી. તો એ દોષ બાળકનો નથી, માતાનો છે. પછી આપણે કહીએ કે આ કોના જેવા થયા, તો કોના જેવા થાય આપણે બતાવ્યું નથી, આપણે વારસામાં નથી મળ્યું કે આપણને ખુદને પણ ખબર નથી. તો અત્યારે બાળક તો ઝંખે જ છે, બાળકને તો જોઈએ જ છીએ કે તમે એને બતાવશો ને તો એને સાથે સાથે કેને કે એ ઇન્ટેલિજન્ટ તો થશે જ, પણ સાથે ધાર્મિક એટલે આપણે કોઈ બાવા સાધુ બનાવી નથી દેવાનું, પણ એક સારો નાગરિક બનાવવાનું, સારું કે ને કે માનવતાની આજે કે ને કે જરૂર છે. આજ સંવેદનાહીન થઈ ગયા છે આપણે બધા, માનવની દ્રષ્ટિએ માનવ છે પણ ચહેરા બધા કે ને કે માનવ થઈને આવ્યા છે, પણ આપણી વૃત્તિ બધી પાશ્ચાત્ય સંસ્કૃતિ બધી વૃત્તિ કે ને રાક્ષસ જેવી થઈ ગઈ. આજે ભગવાન કે ને કે રામ આવ્યા અને કે ને રાવણને મારવા આવ્યા, અને કૃષ્ણ ભગવાનને કે ને માખણને મિશ્રી ખાધા ને આપણને 56 ભોગ આપ્યા. એમ અમારા ગુરુદેવ આવ્યા 24 વર્ષ સુધી 24 કે ને મહાપુરુષણ કરી અને આપણને ગાયત્રી મંત્ર આપ્યો કે બેટા ગાયત્રી મંત્ર વગર ઉદ્ધાર જ નથી, અને ગાયત્રી મંત્ર કરવો જ પડશે, આવવું જ પડશે. આજે કે ને કે સમય બહુ વિપરીત છે, બહુ જ સમસ્યાથી આપણે બધા ઘેરાયેલા છે. તો એવા સમસ્યામાં આપણું પણ કંઈક યોગદાન હોવું જોઈએ, કારણ કે આપણે જોઈએ છીએ, આપણે તો આપણા માટે કરીએ છીએ, જગત માટે નથી કરતા, સમાજ માટે નથી કરતા, આપણને એક સારું સંતાન જોઈએ છે એટલે કરીએ છીએ. તો આવતીકાલથી તમે પણ કે ને જાગ્રત માતા થઈ જાજો, અને અહીંથી જે કંઈ બતાવવામાં આવે ગાયત્રી મંત્ર સાથે તમે કોઈ ઈષ્ટ તમારા જે કંઈ હોય એને માનતા હોય એ બધું ચાલુ રાખવાનું છે, પણ આ ગતિવિધિ આપણે 9 મહિના સુધી કરવાની, કારણ કે આપણને પરિણામ જોઈએ છે ને. તો એ કે ને કે ઔષધિ તમે સૂંઘી લીધી, હવે ખીરની આપણે પછી છેલ્લે આહુતિ માનસિક રીતે આપી દઈશું. અને ગાયત્રી મંત્ર અમારા ગુરુદેવના સ્વરમાં જે કે ને કે પોતાની વાણી સિદ્ધ થયેલી એની સાથે આપણે 24 ગાયત્રી મંત્ર બોલીને તો 24,000 મંત્રનું અનુષ્ઠાનનું પુણ્ય આપણને મળે. આપણે એટલું તો નહીં કરીએ કારણ કે સમય મર્યાદામાં પૂરું કરવાનું હોય, તો તમારા ઘરે પણ તમે કમર સીધી રાખીને 24 ગાયત્રી મંત્ર બોલજો તો આપણને એનું પરિણામ મળશે. બરાબર. ગર્ભ સંસ્કારનું એક મહત્ત્વ સમજાવું ખાલી સિમ્પલ, આપણે જે લૌકિક ઉદાહરણ દ્વારા આપણે કહીએ તો કે બેને તો બધી આધ્યાત્મિક વાત કરી. આજે આપણે જોતા હોય કે કોઈ રસોઈયો હોય તો એણે રસોઈ બનાવવી હોય તો એણે શીખવું તો પડે ને, તો જ એ પ્રમાણે સારી રસોઈ સિદ્ધ થાય ને. પછી કોઈ વાહન હંકાવવા માટે ડ્રાઈવર હોય તો એને ડ્રાઇવિંગની ટ્રેનિંગ તો આપણે આપવી પડે ને. એમ નામ જો એ વાહન હાકે તો શું પરિસ્થિતિ થાય બધાને? હા, તો પછી આજે આપણે જે તમે એક સ્થિતિમાં છો કે જ્યારે તમે બાળકને એક અવતરણ આપવાની સ્થિતિમાં છો, તો એ પણ એક પાત્રતા કેળવવાવાળી સ્થિતિ છે. એ જેવું તેવું નથી કે ચાલો આપણે બાળક રાખી લીધું અને બાળકને જન્મ આપી દીધો. જો ખરેખર તમે જોવા જાઓ તો એક ખૂબ જ મોટું કાર્ય થવાનું છે. આજે ભારત દેશમાં ઘણા બધા બાળકો જન્મવાના છે, તો આપણને ખબર નથી કે એમાંથી કયું બાળક ક્યારે વડાપ્રધાન થશે, કોઈ પોલીસમાં કાર્ય કરશે, કોઈ ડૉક્ટર તરીકે સારું કામ કરશે. તો એ બાળક તમારું પણ હોઈ શકે છે ને, એ આપણને થોડી ખબર છે. તો એવી રીતે તમે એનું મહત્ત્વ સમજીને તમે એવું વિચારશો કે મારું જ બાળક એવું ભવિષ્યમાં આવું સારું કાર્ય કરવાનું હશે, પણ ક્યારે જો હું એનામાં આજે એ સંસ્કારોનું સિંચન કરીશ તો એ આજે એક છે ને આ પદ્ધતિ કે જે તબક્કો તમે એક ડિગ્રી મેળવવા માટેની આ એક પદ્ધતિ છે કે તમારું બાળક આવું આવે, ઠીક છે ને, કે જેમ ડૉક્ટર્સની ડિગ્રી હોય તો એ એક સારું ઓપરેશન કરી શકે, સારી રીતે દર્દીની સારવાર કરી શકે. તો આજે તમારે પણ એ પ્રમાણનો ભોગ આપવાનો સમય છે, જેના પરિણામ અંતે 9 મહિના પછી તમને એનું પરિણામ મળશે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે કંઈ આપણે ઇન્વેસ્ટ કરશું તો જ આપણને એમાં વૃદ્ધિ દેખાશે. એટલે દર મહિને આજે મને એ ખૂબ ખુશી થઈ કે આટલા બધા બહેનો પાછા એ જ વસ્તુમાં આપણે જોડાયા છે. બીજું, હું દર મહિને ફોલોઅપ લઉં છું, તો ઘણા ફોરમ બેન છે, આ આરતીબેન છે, ઘણા બધા બહેનો આવે છે, એમ કહે છે કે નહીં અમે એ બધી વસ્તુનું અનુકરણ કરીએ છીએ, રોજિંદી પ્રક્રિયામાં ઉઠવું, ખાવું, બોલવું, ઘણી બધી વસ્તુમાં એમની રોજિંદી પ્રક્રિયામાં ઘણો ફેરફાર થયો છે અને એ લોકો એને એક મહેસૂસ કરી શકે છે. તો બીજા બહેનો જે આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એ લોકોને પણ એ રિક્વેસ્ટ છે કે તમે પણ આ પ્રમાણે કરશો, તમને પણ એક સારું એમાં પરિવર્તન દેખાશે. બરાબર છે ને? અને નાની નાની બાબતોને આપણે અપનાવવાની છે, જેમાંથી આપણને મોટું પરિણામ મળવાનું છે. ખુદ તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મેં શું કર્યું હતું ને શું આપણને પરિણામ મળ્યું. પશ્ચિમના લોકો છે ને એ કે ભારતમાં ગર્ભ સંસ્કાર કેમ થાય, અમે એનું માનતા જ નથી કે ગર્ભ સંસ્કાર ખોટું જ છે બધા. તો એ પશ્ચિમના લોકો એવું કે ભારતવાળા ગર્ભ સંસ્કાર કરે, હવે આપણે કરવા છે એ સાચું છે કે ખોટું છે? તો એ પશ્ચિમવાળા લોકોએ બધી 40 જેટલી બહેનોને ગર્ભવતી ભેગી કરી, પછી એના 2 પાર્ટ કર્યા, પછી એક સાઈડ બહેનોને બેસાડી, એક બીજા પાર્ટમાં બેસાડી, એક બહેનોને એને સંગીત સંભળાવ્યું ગર્ભવતી હતા બહેનો એને, ને એક બહેનોને ન સંભળાવ્યું. તો જે ગર્ભવતી બહેનો હતી ને એને સંગીત સાંભળ્યું તો એને એના બાળક ઉપર એવી અસર થઈ, એને સંગીત 9 મહિના સરસ સાંભળ્યું.
ને ઓલી મિસબેનો હતી ને એને નહોતું સાંભળ્યું. પછી એને ડિલિવરી થઈ ત્યારે એના બાળકો આવ્યા. તો 1 વર્ષના 2 મહિનાના બાળકો થયા એટલે પાછા બધાને ભેગા કર્યા પશ્ચિમવાળા. તો એ 2 મહિનાના બાળકોને બધાને ભેગા કર્યા ને તો પાછું જે ઓલું સંગીત વગાડ્યું હતું એ જ વગાડ્યું. તો જે ઓલી બહેનોએ બધી સાંભળ્યું હતું ગર્ભવતી બહેનોએ એ સંગીત, એના બાળકો સંગીત વાગ્યું ને એટલે સીધા હસવા માંડ્યા એકદમ બધા. કેમ એને ગર્ભમાં હતું ત્યારે સાંભળ્યું હતું ને જે બહેનોએ સાંભળ્યું નહોતું એના બાળક રડતા હતા. પછી એને 6 મહિના થયા ને તો પાછા બધાને ભેગા કર્યા પશ્ચિમવાળા. તો એ 6 મહિના થયા ને એને બધાને જેવા જોતા તેવા રમકડા દીધા બાળકોને ને પાછું ઓલું સંગીત વગાડ્યું. તો જે ઓલા સંગીત ગર્ભવતી બહેનો હતા એને સાંભળ્યું હતું. તો એ બાળકો બધા રમતા હતા ને રમકડેથી, તો એને એ સંગીત વાગ્યું ને બધા રમકડા મૂકી દીધા ને એકદમ સાંભળવાનું. ને જે ઓલા નહોતું સાંભળ્યું એ બધા બાળકો રમકડાથી જ રમતા હતા. પછી એને 1.5 વર્ષના બાળકો થયા તો પાછા ભેગા કર્યા. કેમ કે એને ગર્ભમાં જ્ઞાન દીધું હતું બધાને. તો એ 1.5 વર્ષના થયા ને ત્યારે એને બધાને પાછા ભેગા કર્યા. તો એ બધા બાળકો 1.5 વર્ષના થયા ને ત્યારે બધા બોલતા થઈ ગયા હતા. તો જે સંગીત વાગ્યું ને એના સામે એ સંગીત એ બોલવા માંડ્યા. ને ઓલા જે બાળકો હતા ને એને કાંઈ ન આવ્યું. એટલે આ ગર્ભમાં જેટલું આપણે કરશું ને એટલું બધું આપણે બાળકોને જ્ઞાન મળશે. એટલે જેટલું બને એટલું સારા ગ્રંથ વાંચવા, સારા પુસ્તકો વાંચવા, સારા વિચારો કરવા. કેમ કે જેટલું તમે કરશો ને એટલું આપણા બાળકને બહુ સરસ મળશે બધું. એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે એની શીખવાની શક્તિ કેટલી અગાધ છે એનો એક પરિચય મળે છે આપણને. કે ગર્ભમાં એને સાંભળ્યું છે છતાં એને 2 મહિના છે, 2 મહિનાનું બાળક છે ત્યારે એને યાદ કરે છે. 6 મહિનાનું છે ત્યારે એને યાદ કરે છે. 1.5-2 વર્ષનું થયું તો પણ એને યાદ કરે છે. તો એના પરથી કેટલું બાળક એ શીખી શકે ગર્ભમાં હોય એ વસ્તુનો આપણને ખ્યાલ આવે છે. અને ગર્ભ દરમિયાન, અવસ્થા દરમિયાન ક્રોધ બિલકુલ નહીં કરવાનો. જે કંઈ કે ને કે આપણે પ્રસન્નતાપૂર્વક જ આપણે સમય પસાર કરવાનો છે. ક્રોધ કરીએ ત્યારે ક્યારેક ઘણીવાર એવા એકદમ નાજુક અંગ હોય બાળકના, તો ક્યારેક વિકલાંગ પણ બાળક આવતું હોય છે. ત્યારે આપણે એમ થાય કે આવું કેમ થયું. પણ જે માતા એકદમ ક્રોધિત હોય ને એનું બાળક એવું બની શકે, આવી શકે. એટલે 9 મહિના દરમિયાન આપણે બિલકુલ પ્રસન્ન જ રહેવાનું. ધ્યેય ક્યાં રાખવાનું આપણા બાળકમાં કે મારે મારા બાળકને શ્રેષ્ઠ બનાવવું છે. આ એક કે ને કે પ્રત્યક્ષ દાખલો અમારા ડૉક્ટર યુવાઈ આઇકોન ચિન્મય પંડ્યા કે જે કે ને કે આજે ભારતભરમાં ભ્રમણ કરી રહ્યા છે, યુવાઓને ને બહેનોને બધાને જગાડી રહ્યા છે. તો એ ત્યારે નાના હતા બિલકુલ શાંતિકુંજમાં, ત્યારે અમારા ગુરુદેવ માતાજી કક્ષમાં ઘણા બધા મળવા જતા માણસો અને એને કહેતા કે તમારું સંતાન આમ થશે તેમ થશે, બધી આમ કે ભવિષ્યવાણી કહેતા એમ. તો અમારા દીદી છે જે આજે શાંતિકુંજના પ્રમુખ છે, શૈલ દીદી, તો એણે કીધું કે ગુરુદેવ બધાને કહે છે કે તારું બાળક આમ થશે, તારું બાળક તેમ થશે, પણ મારા ચિન્મય માટે કાંઈ ગુરુદેવ કહેતા નથી. કારણ કે એ ગર્ભમાં હતા ત્યારે દીદીએ એક વાંગ્મય વાંચ્યું હતું અને ગુરુદેવ 18 વાંગ્મય લખીને ગયા છે. 19મું વાંગ્મય પ્રજ્ઞાપુરાણ લખ્યું. તો ગુરુદેવ 18 વાંગ્મય લખીને ગયા છે. દીદીએ એક જ વાંગ્મય વાંચ્યું હતું એણે. ત્યારે ગુરુદેવે કીધું કે શું કહેતા હતા. માતાજીને સવાલ કર્યો કે શું કહેતા હતા. તો કે શૈલ એમ કહેતી હતી કે બધાના બાળકો માટે કહે છે પણ મારા બાળક માટે ગુરુદેવ કાંઈ નથી કહેતા એમ. ત્યારે એણે પાછું દીદીને ઉપર બોલાવે છે ને કહે છે કે તું શું કહેતી હતી બેટા. તો કે મારું બાળક શું કરશે, શું બનશે એ તો તમે કયો, બધાને કહો છો. તો ગુરુદેવ કહે છે કે તારું બાળકને કે ને કે જગતનું નાથ કે બનશે અને આસમાનનો તારો બનશે. તો આજે એમ કે ને કે હરણફાળ અને એટલી એની પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે કે ઓલ્ડ વર્લ્ડમાં એ કે ને કે સન્માનિત છે. તો આ એક વાંગ્મય વાંચ્યું હતું તો 18 વાંગ્મય એને મોઢે છે. કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ ઓલામાં એને જો બોલવું હોય તો એને ખાલી પ્રાથમિક શરૂઆતમાં જ 15-20 મિનિટ તો થઈ જાય. એટલું બધું નોલેજ, એટલું બધું કે ને કે તેજસ્વીતા, ઓજસ્વીતા અને કે ને કે એટલી બધી અસસ્વીતા એને પ્રાપ્ત થઈ છે. ક્યારે કે એને દરેક આવી રીતના 9 મહિના સુધી, કારણ કે આ તો મિશન ચલાવવા માટે એક ઋષિ આત્મા આવ્યા છે, પણ આપણે પણ એ આત્માઓને, ઋષિ આત્માઓને આપણા ઘરે લઈ આવી શકીએ. 9 મહિના દરમિયાન અહીંથી જે કંઈ બતાવવામાં આવે તો આપણે જે એને ફોલો કરીએ તો આપણી ઘરે પણ એવું મહામાનવ આવી શકે, હે ને.